છો અમદાવાદ? તમને આ પાછળનો સરસ મજાનું ગેટ જોઈને તમને લાગતું હશે કે દુબઈનું મિરાકલ ગાર્ડનમાં તો નહીં આવી ગયા રોનીભાઈ? ના, હું અત્યારે આવ્યો છું 2025ના સૌથી મોટા અને ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર. તો આજે બધું તમને બતાવીશ, શું તમને જોવા મળે છે, કેટલા રૂપિયા ટિકિટ છે, બધી જ માહિતી તમને આપવાનો છું. આવી જાઓ અમારા સાથે. અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોની અંદર તમારી મુલાકાત લેવા માટે અમદાવાદ આવી રહ્યા છો તો અટલ બ્રિજનું લોકેશન મારી દો છો તો તમને આ જગ્યા પર પહોંચી જશો. અહીંયા ટિકિટ કાઉન્ટર તમને જોવા મળશે, QR કોડ પણ તમને બતાવી દીધો છે, એના ઉપર તમે ટિકિટ પણ તમે બાય કરી શકવાના છો. ફ્લાવર શોની શરૂઆત 2013થી લઈને 14, 15, 16, 17 પછી 18, 19, 20, 21 ને 22 કોરોના ટાઈમે બંધ રહ્યો. પછી 23 ને 24 આ 2024નું હતો અને 2025 આજે થયો છે. અને ખરેખર આ વખતે ફ્લાવર શોની કંઈક વસ્તુ અલગ છે, આપણે જોવાના છે. આવી જાઓ અમારા સાથે. પાછળની તરફ તમને મોટું બોર્ડ તમને દેખાય છે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025. તમને ખરેખર એવું યાદ અપાવી દેશે કે તમે કદાચ કોઈ બહારની કન્ટ્રી એટલે દુબઈ જેવા એની અંદર જે મિરાકલ ગાર્ડન જેવા બહુ મોટી મોટી જગ્યાઓ તમે જોઈ હશે, એવું જ તમને અહીંયા જોવા મળવાનું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં એનો સરસ મજાનો ગેટની અંદર આજુબાજુની તરફ તમને મસ્ત મજાના હાથથી તમારું વેલકમ કરતા દેખાય છે. ચલો આવી જાઓ, તમને બતાવીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMC દ્વારા સરસ મજાનું દર વર્ષે આયોજન થતું હોય છે ફ્લાવર શોનું અંદર. બીજા રાજ્યની અંદર થાય છે કે નથી થતી ખબર નહીં, પણ આપણા ગુજરાતની અંદર અને આપણા અમદાવાદની અંદર આવું સરસ મજાનું આયોજન આપણને વિદેશની અનુભૂતિ કરાવી દે છે. અને જેને ફૂલોને નેચરથી જેને સૌથી વધારે શોખ હોય અને આમ ઈચ્છા થતી હોય કે હું જોઉં એમને, આ બધા રિયલ ફ્રૂટ છે. અને આ જે ફ્લાવર્સ છે એની વાત કરી દઉં તો એ બધા નાના અમથા ગમલાની અંદર પહેલાં ડેવલપ કરવામાં આવ્યા છે અને ગમલાને એવી રીતે સેટ કર્યા છે. જસ્ટ આ જે પણ છે તમે જુઓ છો એમાં પાણી પણ નીતરે છે, એટલે આ ઓરિજિનલ જ છે બધું. અને આ મસ્ત મજાનું હાથી પણ તમને જોવા મળે છે. અને સીધા અંદર આવીએ છીએ તો તમારું કમળથી પણ તમારું અહીંયા સરસ મજાનું સ્વાગત થાય. આહા, તમારા બાળકો જેમને ફોટો પાડવાનો સૌથી વધારે શોખ હોય, મોબાઈલનું સ્પેસ છે ને ખાલી કરીને આવજો. આ રીતેનું એક બોર્ડ મારેલું છે, એની અંદર તમને એક નાનો અમથો QR કોડ પણ રાખેલો છે. એ QR કોડ દ્વારા તમે જ્યારે સ્કેન કરશો તો આ સ્કલ્પચર ક્યાંથી લેવામાં આવ્યું છે એની માહિતી, એનો ઓડિયો તમારા સુધી પહોંચી જશે. જે રીતે તમે એન્ટ્રી જોઈ રહ્યા છો, જે રીતનું આખું આ બનાવ્યું છે, લાસ્ટ યર કરતાં આ વર્ષની અંદર બહુ વધારે ભવ્ય બનાવ્યું છે. એટલે આ ખરેખર તમને મજા આવશે. અને તમારા ફોટો પાડવાના શોખીન હોય, તમારા વાઈફ કે તમારા બેન કે કોઈ તમારા કોઈ પણ ઘરેથી, તો હું તમને કહીશ સંભાળીને આવજો. તમારે 1-2 કલાક તો ફોટા પાડવામાં જ જવાના છે. કોઈ એવું લોકેશન, કોઈ એવું કોર્નર એવું બાકી નહીં રહે કે તમે ફોટા નહીં પડાવો. આવો નાના આ જે પસંદીદા કાર્ટૂન છે એ પણ તમને અહીંયા જોવા મળે છે. અહીંયા છોટા ભીમ છે, ગલગોટોના ફૂલથી મસ્ત મજાનું શણગાર્યું છે. નીચે નાના ફ્લાવર્સ તો પોટ્સ તો રાખેલા છે. ડોરેમોનનું કાર્ટૂનનું છે, છોટા ભીમ છે, આનું નામ મને ખબર નથી. પાંડા પણ છે, હલ્ક પણ છે. આમાંથી તમે કોનું કાર્ટૂન સૌથી વધારે જોયા છે, કયા પિક્ચરો વધારે તમે જોયા છે, મને કોમેન્ટ કરજો. તમારા બાળકોને લોકોને ખાસ આ વિડીયો બતાવજો, તમને વધારે મજા આવશે. અને જો શક્ય હોય તો આ તારીખથી લઈને તમને જોવા મળવાનું છે. તો કદાચ ગુજરાતના કોઈ પણ જગ્યાથી તમે આવી રહ્યા છો તો જગ્યાએ લોકેશન પર પહોંચવાનું ભૂલાય નહીં. સુશાસનના 23 વર્ષ અને આ 23 વર્ષની અંદર આપણું આ ગુજરાત કેટલું સુંદર મજાનું લાગી રહ્યું છે. ખરેખર મજા પડી રહી છે. આમ તમને એમ થશે તો ખરા જ કે ભાઈ જ્યાં નજર પડે છે ત્યાં એટલી અદ્ભુત કારીગીરીથી ફ્લાવરને એવી જગ્યા ઉપર ઢાળીને તમારું મન મોહી જાય એવી રીતે આખું અહીંયા બધું બનાવ્યું છે. પાછળના ઉપરના પણ ગેટ જે રીતે રાખેલા છે એ તમે જુઓ, પણ તમને અહીંયા મસ્ત મજાના ફ્લાવરથી શણગારેલા તમને જોવા મળશે. સરસ મજાની કેવ્સ ટાઈપનું કંઈક બનાવ્યું છે. ચલો એમાં પણ જતા આવીએ. આપણા ડાલા મથા સિંહને ભાઈ દર્શન થયા છે. હવે આ જગ્યા ઉપર તમે જો મસ્ત મજાનું પતંગિયું બનાવ્યું છે, સુંદર દેખાય છે એટલું જ. સ્મોકિંગવાળા મશીન, આહા, વસ્તુ કરવામાં આવી છે. આ એક મંદિરનું છે. અહીંયા આપણા નંદી મહારાજ બેઠા છે અને આપણો અશોક સ્તંભ પણ તમને અહીંયા જોવા મળે છે. ગુજરાતીનો કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ગરબા વગર ચાલે નહીં. એનું પણ સ્કલ્પચર તમને અહીંયા એક સ્ટેચ્યુ તમને જોવા મળશે, એમાં પણ ફ્લાવરથી શણગારેલું. ત્યાં મસ્ત મજાનું એક પક્ષી તમને જોવા મળે છે. મારા પાછળ સૌથી વિશ્વનો મોટો ગુલદસ્તો તમને જોવા મળે છે, જે વર્લ્ડ રેકોર્ડની અંદર પણ આવ્યો છે. AMC દ્વારા આખું મસ્ત મજાનું આયોજન કરીને એને રેકોર્ડમાં પણ નોંધણી કરાવડાવી છે, એટલે AMCમાં આવશે છે.
તો તમે કદાચ કોઈ તમારા મહેમાન આવે તો તમે ગુલદસ્તો આપો છો, પણ આ આઈએમસી દ્વારા આપણને ગુજરાતના લોકોને ગુલદસ્તો આપી રહ્યા છે અને આવું સરસ કહેવાય ને સરસ મજાનું આયોજન સાથે તમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આટલા બધા અલગ અલગ સ્ટોલ્સ, બધા સ્કલ્પચર તમને બતાવ્યા છે. ટિકિટની પ્રાઇસ કહી દઉં, 70 રૂપિયા છે સોમથી લઈને શુક્રવાર સુધીના. શનિવાર રવિવારના તમને 100 રૂપિયા જોવા મળશે. બીજી વસ્તુ, તમારે કદાચ અહીંયા આવી રહ્યા 100 રૂપિયા બી શનિવાર રવિવાર માટે ઇનફ છે, કે એનું કારણ છે ખરેખર તમને મજા પડશે અને પૈસા વસૂલ થવાના છે. બીજી વાત કહી દઉં કે તમારે કદાચ જો આઈને લાઇનમાં ઊભું રહેવું પડી રહ્યું છે તો હું તમને QR કોડ આપું છું. QR કોડ તમે સ્ક્રીનશોટ લઈને સ્કેન કરી દોજો. રિવરફ્રન્ટની વેબસાઇટ આવે છે, એની અંદર તમને આખી આ ટિકિટ છે તમને બુક કરી શકશો ઘરે બેઠા બેઠા. સ્લોટ પ્રમાણે હોય છે, 11, 12, 1, 2, 3, એ રીતે તમે કોઈ પણ તમારે કયા ટાઈમ પર આવવાના છો તમે સ્કેન કરીને સીધા તમે આવી શકશો. ચલો, હવે આવનારા વિડીયો જોવા માટે અમારા પેજને ફટાફટ ફોલો કરો. ચલો, નવા એપિસોડ સાથે ફરી મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.